તબીબી કૌશલ્યનો અનોખો સંગમ વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર ચિરાગ ઠક્કર અને તેમની ટીમે 2 અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને દર્દીઓના જીવનમાં ખુશીઓ પાછી લાવી છે. ખૂણીનું સફળ રિપ્લેસમેન્ટ તેમજ હીરાબેન હવે ફરી સ્વાવલંબી થયા. સાવલીના રહેવાસી હીરાબેન માટે હાથનું ફ્રેક્ચર એક મોટી આફત બનીને આવ્યું હતું. કોણીના ભાગે ગંભીર ઈજા હોવાના કારણે તેમનું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું. ડોક્ટર ચિરાગ ઠક્કરે આ પડકાર ઉપાડી તેમની કોણીનું રિપ્લેસમેન્ટ કર્યું. આ ઓપરેશન એટલું સફળ રહ્યું છે કે હીરાબેન હવે પોતાના હાથેથી જમી શકે છે, ઘરકામમાં મદદ કરી શકે છે, અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવી ચૂક્યા છે. ગોધરાના યુવાનને નવી ચાલ મળી. ઘૂંટણનું પ્રત્યારોપણ ઓપરેશન પણ સફળ રહ્યું. બીજા કિસ્સામાં ગોધરાના 45 વર્ષીય દર્દી લાંબા સમયથી ચાલવાની તકલીફથી પીડાતા હતા. નાની ઉંમરે ઘૂંટણની સમસ્યાને કારણે તેમનું હરવા ફરવાનું મુશ્કેલ બની ગયું હતું. ડોક્ટરોની ટીમે અત્યાધુનિક પદ્ધતિથી ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરીને તેમને ફરીથી પગભર કર્યા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા અને ડોક્ટરોનો સેવાભાવ મળે ત્યારે તે દર્દી માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે. ટીમવર્કની સફળતા આ બંને કિસ્સામાં ડોક્ટર ચિરાગ ઠક્કર અને તેમની મેડિકલ ટીમ આ દર્દીઓ માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે ગોત્રી હોસ્પિટલ સામાન્ય જનતા માટે હંમેશા શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છે. છેલ્લા એક અઠવાડિયામાં અમે 2 અવનવા ઓપરેશન કર્યા છે. એક ઘૂંટણનું ઓપરેશન કે જેની અંદર દર્દી 45 વર્ષના હતા. એમને 3-4 વર્ષથી ટીબી, બોનનું ટીબી, ઘૂંટણનું ટીબી થઈ જવાના કારણે એમનો ઘૂંટણનો સાંધો આખો ખલાસ થઈ ગયો હતો, ડાબી બાજુનો. તેઓનો પગ વાંકો થઈ ગયો હતો અને તેઓની નોકરી પણ છૂટી ગઈ હતી બિકોઝ એ કામ પર જઈ નહોતા શકતા, ચાલી નહોતા શકતા, સખત દુખાવો હતો. એટલે એમનું અમે લોકોએ ઓગમેન્ટ્સ નાખીને સ્પેશિયલાઇઝ્ડ રિવિઝનની રિપ્લેસમેન્ટ સિસ્ટમ જે આવે છે એ PMJY કાર્ડ હેઠળ ડૉક્ટર અનુપ ચંદનાનીની મદદથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી ઇમ્પ્લાન્ટ્સ મેળવી એમનું ઓપરેશન કર્યું. આજે 1 અઠવાડિયા જેવું થયું છે અને એ ચાલતા થઈ ગયા છે. ફરી એમનો પગ સીધો થઈ ગયો છે. બહુ જ સેટિસ્ફાઈડ છે અને હજી એમની રિકવરી ધીમે ધીમે વધારે આવશે બિકોઝ ઘણા ટાઈમથી એમનો પગ અફેક્ટેડ હતો. બીજું એક ઓપરેશન એવું છે કે જેમાં દિવાળીના સમયમાં એક બા છે 65 વર્ષના, એમને એક ફ્રેક્ચર થયું હતું. હ્યુમરસ બોન જે આવે આપણું એનું, અને એનું ઓપરેશન બીજે કશે કે એમણે સળિયા નાખીને કરાવ્યું હતું જે ફેલ ગયું હતું. ત્યારબાદ સળિયા કાઢ્યા પછી એમનું હાડકું જોડાયું નહોતું અને હાથ આખો વાંકો થઈ ગયો હતો. તેઓ પોતાનો હાથ વાળી નહોતા શકતા, જમી નહોતા શકતા. જમણો હાથ હતો એટલે ના વાળ ઓળી શકે, ના કપડાં પહેરી શકે. એમણે કન્ટિન્યુઅસલી કોઈકના આસિસ્ટન્ટની જરૂર પડતી હતી અને બિચારા બહુ ગરીબ ફેમિલીમાંથી છે. તો એમને પણ એલ્બો રિપ્લેસમેન્ટ જેવી એક જટિલ સર્જરી હોય છે એ અમે અહીંયા કરી છે અને એનું પણ ઇમ્પ્લાન્ટ્સ અમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી PMJY કાર્ડ હેઠળ મળ્યા છે અને પેશન્ટને એક પણ રૂપિયો આપ્યા વગર ઇન્ટરનેશનલ લેવલની સારવાર મળી છે. અત્યારે એ પેશન્ટ હાથ વાળી શકે છે 90 ડિગ્રી સુધી અને હજી ફિઝિયોથેરાપી માટે અમે એમને એડમિટેડ રાખ્યા છે. એમનો હાથ 130 ડિગ્રી સુધી વળશે એટલે એ ખાઈ શકશે અને બધું પોતાનું કામ કરી શકશે. આ બંનેનું જો પ્રાઇવેટમાં જાય તો કેટલો ખર્ચ? આ ઘૂંટણનું જે ઓપરેશન છે એનો ખર્ચ આશરે 3.5-4 લાખ જેવો થાય અને આ એલ્બો રિપ્લેસમેન્ટ છે એનો 2.5-3 લાખ જેવો થાય. અત્યારે કેવી છે બંનેની પેશન્ટની હાલત? બંને પેશન્ટ્સ બહુ જ સેટિસ્ફાઈડ છે, સારા છે, કોઈ જાતનું ઇન્ફેક્શન નથી. બંનેના ઘાનું ડ્રેસિંગ્સ એકદમ સાફ છે અને રિઝલ્ટ જેવું એક્સપેક્ટેડ છે, જેવું અમને જોઈતું હતું એવું જ મળી રહ્યું છે. સર, કેટલું ચેલેન્જીસ હતું તમારા માટે આ બંને ઓપરેશન દરમિયાન? ચેલેન્જ આમ જોવા જઈએ તો ઘણો કોમ્પ્લિકેટેડ કેસ છે. જેમ કે ઘૂંટણના કેસમાં જુઓ તો એના ફોટોઝમાં તમને દેખાશે કે ઘણા ખાડા હતા, ડિફેક્ટ થઈ ગયા હતા મોટા. એટલે એ ભરવા માટેના બોન ગ્રાફ્ટ્સ છે, ઓગમેન્ટ્સ છે, એ બધું મેળવવા અને એ બધું કરી અને એને મેઝરમેન્ટ લઈને પ્રોપર ઘૂંટણની અલાઇનમેન્ટ ફરી આપવી એ એક ચેલેન્જ હતી. એ એક પડકાર હતો જે અમે વ્યવસ્થિત રીતના પૂરો પાડ્યો છે. એલ્બો રિપ્લેસમેન્ટ એક બહુ જ રેર સર્જરી છે એટલે અહીંયા કોણીનું રિપ્લેસમેન્ટ બહુ જ ઓછું થાય. વર્ષે 2-3 વર્ષે એકવાર કદાચ એવા પેશન્ટ્સ આવે. ઇનફેક્ટ દુનિયાભરના ઘણા એલ્બો સર્જન્સ સાથે મારી જ્યારે વાત થાય ત્યારે એ લોકો એવું કહે છે કે એમણે આજ સુધી એક પણ કોણી બદલી નથી. અને કેમ કે એમની પાસે એવા કેસીસ કદાચ આવતા નહીં હોય તો દે આર ઓલ્સો વેરી હેપી કે આ રીતનો કેસ અમે લોકો અહીંયા કરીએ છીએ, આ રીતનું વ્યવસ્થિત ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને સારા રિઝલ્ટ્સ મેળવીએ છીએ. સર, ઘણા જે દર્દીઓ છે આવા
તેઓ માટે દેવદૂત બનતી હોય છે હોસ્પિટલ, શું સંદેશ આપશો? આ ગોત્રી મેડિકલ કોલેજની અંદર અમારો વિભાગ ઓર્થોપેડિક વિભાગમાં એકદમ વ્યવસ્થિત ટીમ છે અમારી પાસે, અને અમારી પાસે હવે ઇમ્પ્લાન્ટ પ્રોક્યોરમેન્ટની લાઈન એકદમ સાફ થઈ ગઈ છે. વ્યવસ્થિત રીતના અમને ટાઈમસર બધું જ અહીંયા મળી રહે છે. કોઈ જ વસ્તુ બહારથી મંગાવી નથી પડતી, અને અડધી રાતના પણ પેશન્ટ આવે તો ઇમરજન્સીમાં એને તાત્કાલિક ધોરણે કોઈપણ જાતની ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ મળી જાય એવી રીતની સુવિધાઓ હવે અહીંયા ઊભી થઈ છે. એટલે સરકારે ઘણી મદદ કરી છે અમને, અને બહુ જ સારી રીતના અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે.